નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે સિલોક્સ સમજીશું. આ બહુ જ મહત્વનો ટોપિક છે. આ ટોપિક રિઝનિંગમાં સૌથી મેં પહેલા એટલા માટે લીધું છે કેમ કે 2 થી 3 માર્ક્સનો એક્ઝામમાં પૂછાય છે. રેલવે ગ્રુપ ડીની એક્ઝામ હોય કે પછી એસએસસી સીએચએસએલ હોય, એમટીએસ હોય કે રેલવેની બીજી કોઈ પણ એક્ઝામ હોય જેમ કે એનટીપીસી છે, જેઈ છે, એએલપી છે, આરઆરબી ટેકનિશિયન છે, તમામ એક્ઝામો, ઇવન બેંક એક્ઝામ માટે પણ આ ઉપયોગી છે. કારણ કે બેંક એક્ઝામમાં પણ આમાંથી પ્રશ્નો પૂછાય છે અને એમાંથી સૌથી વધારે પૂછાય છે. એટલે ખાસ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. સ્પર્ધાત્મક પરીક્ષાની તમે જો તૈયારી કરો છો તો આ ટોપિક તમારા માટે અતિ મહત્વનો છે. અને હું શરૂઆતમાં રેલવે ગ્રુપ ડીની અંદર જે આપણે રિવિઝન ચાલુ કરેલું છે એની અંદર હું પહેલા એવા જ ટોપિક લઈશ જે સૌથી વધારે મહત્વના છે. તમે મેથ્સમાં પણ જોયું હશે, સિમ્પ્લિફિકેશન સૌથી પહેલા મેં લીધું. 2 થી 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. રેલવે ગ્રુપ ડીમાં પણ 2 થી 3 માર્ક્સનો આમાંથી પૂછાય છે. એટલે અતિ મહત્વનું છે. છેલ્લે સુધી બનેલા રહેજો. હું કન્સેપ્ટ પ્લસ પ્રેક્ટિસ એટલે કે પીવાયક્યુઝ આની અંદર હું તમને બતાવીશ કે કેવી રીતે છે. ઓકે. અને બીજી એક વસ્તુ કે આ ચેપ્ટર કદાચ જો તમને પ્રોબ્લેમ હોય આ ચેપ્ટરમાં, કેમ કે કદાચ કોઈને પહેલી વારમાં ના પણ સમજાય, કારણ કે આની અંદર હું કન્સેપ્ટ સમજાવીશ અને સાથે પીવાયક્યુઝ પણ લઈ લઈશ. એટલે થોડું ફાસ્ટ જઈશ. ઓકે, રિવિઝન છે તો કદાચ તમને ના પણ સમજાય, તો એના માટે હું તમને કહી દઉં, આપણી આ જ યુટ્યુબ ચેનલ પર એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ જ આપણી યુટ્યુબ ચેનલ છે અને આ જ યુટ્યુબ ચેનલ પર સિલોઝિસમનો કમ્પ્લીટ કન્સેપ્ટ આખો 1.5 કલાકમાં ડિટેલમાં સમજાવેલો છે. આ જ યુટ્યુબ ચેનલ પર એનો વિડીયો પણ છે. તમે જોશો, પ્લેલિસ્ટમાં જશો એટલે તમને આઈડિયા આવી જશે. કમ્પ્લીટ સિલોઝિસમ એક જ લેક્ચરમાં સમજાવેલું છે. 1.5 કલાકમાં સમજી લેજો પ્રોપર વ્યવસ્થિત રીતે, અને પછી તમે આ લેક્ચર જોશો તમને વધારે આઈડિયા આવશે. ઇઝ ઇટ ક્લિયર? તો સેશન સ્ટાર્ટ કરીએ. સિલોક્સ. તો સૌથી પહેલા થોડો કન્સેપ્ટ સમજી લે આનો, કે આમાં એક્ઝેક્ટલી કન્સેપ્ટ શું છે. ઓકે. હવે આના કન્સેપ્ટની વાત કરીએ તો જનરલી અહીંયા જે પ્રશ્નો પૂછાય છે એ સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન આધારિત પ્રશ્નો પૂછાય છે. એટલે કે તમને વાક્યો આપેલા હશે, નિષ્કર્ષ આપેલા હશે. સ્ટેટમેન્ટને વિધાન કહેવાય, વાક્યો કહેવાય. કન્ક્લુઝન એટલે કે એમાંથી કંઈક નિષ્કર્ષ નીકળીને આવતું હોય. હવે એ નિષ્કર્ષ સાચું પણ હોઈ શકે, નિષ્કર્ષ ખોટું પણ હોઈ શકે. બરાબર છે. બટ જે સ્ટેટમેન્ટ છે એટલે કે વાક્ય કે વિધાન જે છે, બરાબર છે, 100% હંમેશા રાઈટ હશે. બટ જે કન્ક્લુઝન છે એટલે કે નિષ્કર્ષ છે એ મે બી 100% રાઈટ પણ હોઈ શકે, કાં તો એ 100% ખોટું પણ હોઈ શકે, ક્યાં તો પછી એ ડાઉટફુલ પણ હશે. જો આ એક નવું છે. ડાઉટફુલનો મતલબ શું થયો કે એ કદાચ સાચું પણ પડી શકે, ખોટું એ હોઈ શકે. બરાબર છે. એટલે આપણે ખબર નથી એ શું છે. ધેટ મીન્સ એ ડાઉટફુલ છે. 100% રાઈટ પણ હોઈ શકે, 100% રોંગ પણ હોઈ શકે અને ડાઉટફુલ પણ હોઈ શકે નિષ્કર્ષ. બરાબર છે. એટલે કે તમને અહીંયા જે પૂછાશે પ્રશ્ન એ સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝનમાં પૂછાશે. બીજી વસ્તુ, જનરલી એટલે કે સામાન્ય રીતે 4 વાક્યો પર આખું ચેપ્ટર છે. 4 સ્ટેટમેન્ટ એટલે કે વાક્યો પર, વિધાન પર, 4 વાક્યો પર આ આખું ચેપ્ટર છે. એ 4 વાક્ય છે ઓલ, ત્યાર પછી છે સમ, ત્યાર પછી છે સમ નોટ અને ત્યાર પછી છે નો. ઓલ, સમ નોટ અને નો, આ 4 વાક્ય પર આખું ચેપ્ટર છે. અને તમારા રેલવે ગ્રુપ ડી ની વાત કરીએ તો આનાથી વધારે નથી પૂછાતું, આ 4 પર જ પૂછાય છે. બેંકમાં થોડું ડિટેલમાં પૂછાય છે. બેંકમાં એક કદાચ અહીંયા નવું એડ કરે, ઓનલી અ ફ્યુ, ફક્ત થોડા, એવી રીતે ઓનલી અ ફ્યુ આ બેંક એક્ઝામમાં એડ કરે છે, બેંક એક્ઝામ માટે. બટ રેલવેની એક્ઝામમાં ઓનલી અ ફ્યુ વાળો કન્સેપ્ટ જનરલી નથી પૂછાયો અત્યાર સુધી. બટ હું તમને અહીંયા થોડો કન્સેપ્ટ એનો સમજાવી દઈશ કે શું છે, કદાચ જો પૂછાઈ ગયું તો. બીજી વસ્તુ, અહીંયા જે હું પ્રશ્નો સમજાવીશ તમને એ કમ્પ્લીટલી ગુજરાતીમાં સમજાવીશ, પણ પ્રશ્નો ઇંગ્લિશમાં હશે. કારણ કે આ ચેપ્ટરને ઇંગ્લિશમાં સમજવું વધારે અનુકૂળ છે. એટલે ઇંગ્લિશમાં સમજવું મતલબ પ્રશ્નો ઇંગ્લિશમાં જ સોલ્વ કરવાના. સમજાવું તમને પ્રોપર ગુજરાતીમાં કે એનો મતલબ શું થાય, શું છે, આ તે બધું સમજાવીશ. બટ આને તમારે ઇંગ્લિશમાં જ સમજવું. આમાં બધા થોડા
થોડા નહીં, એવું બધું નહીં સમજવું, મગજ ખરાબ થઈ જશે. બરાબર છે. અમુક વસ્તુને ઇંગ્લિશમાં જ અનુકૂળ આવે. હવે બેંક એક્ઝામની વાત કરું તો બેંક એક્ઝામમાં જનરલી ઇંગ્લિશમાં પઝલ બધું સોલ્વ કરો તો વધારે અનુકૂળ આવે. રેલવે એસએસસીમાં ગુજરાતીમાં સોલ્વ કરો ચાલે, કારણ કે રેલવે એસએસસીમાં ગુજરાતી ચાલે, ઇઝી પ્રશ્નોનું હોય છે લેવલ અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોય છે, પણ બેંક એક્ઝામમાં ઇંગ્લિશ જોઈએ. અને પર્ટિક્યુલર આ ચેપ્ટરની વાત કરું તો આ ચેપ્ટરને તો ઇંગ્લિશમાં દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં જવું જોઈએ, એટલે ટેન્શન આવશે નહીં. અને તમારી એક્ઝામમાં તમારા જે પેપર હશે તેમાં બે લેંગ્વેજમાં હશે, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી. આમાં આ પ્રશ્ન તમને ગુજરાતીમાં પણ દેખાશે અને ઇંગ્લિશમાં પણ દેખાશે. તો ઇંગ્લિશમાં ઝડપથી સોલ્વ થશે, ઇઝી ટુ સોલ્વ છે ઇંગ્લિશમાં, ફટાફટ તમારો આન્સર આવી જશે ગુજરાતી કરતા. સમજાય? એટલે આને ઇંગ્લિશમાં સમજવું વધારે જરૂરી છે અને ઇઝી પણ છે. સમજો 4 વાક્યો કયા કયા આવે? તો પહેલું વાક્ય હું એમ કહું, ઓલ AR B, આવી રીતે આવે. બરાબર છે. બીજું વાક્ય આવે સમ, તો સમ AR B. બરાબર છે. ત્રીજું વાક્ય આવે સમ A R not B. અને ચોથું વાક્ય આવે નો A is B. આ 4 વાક્યો છે. તો આ 4 વાક્યો છે, તો કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ એ પણ આ 4 પરથી જ હશે. નિષ્કર્ષમાં પણ ઓલ હશે, સમ હશે, નો હશે અને સમ નોટ હશે. નિષ્કર્ષ પણ આ 4 પરથી જ હશે. ડન છે? ચલો તો આને થોડું સમજીએ આગળ. સમજો પહેલું એક વાક્ય કે ઓલ AR B. સમજો ઓલ AR B, બધા જ A B છે. આવું કઈ કહી શકાય કે ભાઈ બધા જ A B છે, એના પ્રત્યેક સભ્ય B માં છે. ઓલ AR B. બરાબર છે. આ 100% ડાયાગ્રામ છે. બીજો ડાયાગ્રામ બનાવો તો ઓલ AR B તમે આમ પણ લખી શકો છો. આનો મતલબ આ છે પોસિબલ ડાયાગ્રામ. બરાબર છે. આ આનો બેઝિક ડાયાગ્રામ છે. આ આનો પોસિબલ ડાયાગ્રામ છે. ઓલ AR B, ઓલ AR B. હવે જ્યારે પણ કન્ક્લુઝન ચેક કરો ત્યારે તમારે બેઝિક ડાયાગ્રામમાં અને પોસિબલ ડાયાગ્રામમાં બંનેમાં ચેક કરવાનું. આ ડાયાગ્રામ મનમાં બનાવવાનો. દર વખતે ડ્રો નહીં કરાશે, કારણ કે 4-5 સ્ટેટમેન્ટ આપી દેશે તો કન્ફ્યુઝન થઈ જશે. તો આને તમારે મનમાં બનાવવાનો. ઓલ AR B. હવે આમાંથી એક નિષ્કર્ષ નીકળી આવે. જો હું તમને સમજાવું, એક નિષ્કર્ષ સમજાવું તમને. એક કન્ક્લુઝન એવું આવે, એક કન્ક્લુઝનમાં એવું આવે સમ AR B, કેટલાક A B છે, તો તમારે આને ચેક કરવાનું છે. બધા જ A B છે તો કેટલાક તો હોવાના ને, બધા જ A B છે તો કેટલાક તો હોવાના ને. ધેટ મીન્સ બંનેમાં સાચું છે. ધેટ મીન્સ આ કન્ક્લુઝન 100% રાઈટ છે એવું કહેવાય. આને કહેવાય 100% રાઈટ કન્ક્લુઝન. બરાબર. બીજું કન્ક્લુઝન આવે સમ BR A, કેટલાક B છે. હા આર્યા, આજે બધા B દેખાય તમને? એની અંદર જે B છે, એ B A છે તો કેટલાક B A છે. બધા જ B A છે તો કેટલાક તો હોવાના જ. ધેટ મીન્સ 100% રાઈટ કન્ક્લુઝન છે. સમજે? 100% રાઈટ કન્ક્લુઝન છે. સમ AR B, સમ BR 100% રાઈટ છે. હવે તમને એવું પૂછે ઓલ BR A, શું બધા B A છે? ઓલ BR A? ના, અહીંયા નથી. જો બધા B A નથી, અહીંયા બધા જ B A છે. ટોટલી બધા જ B A છે. અહીંયા છે, અહીંયા નથી. એનો મતલબ આ ડાઉટફુલ છે. ડાઉટફુલ નો મતલબ શું થયો? કે આમાં સાચે, આમાં ખોટું. એટલે મને ખબર નથી પડતી, શંકા છે, આમાં ડાઉટ છે કે આમાં સાચું, આમાં ખોટું છે, તો એ ડાઉટફુલ કેસમાં ગયું. એનો મતલબ તમને જો આ કન્ક્લુઝન આવી રીતે લખીને આપે ને, ઓલ BR A is a possibility, તો સાચું. ઇઝ અ પોસિબિલિટી તો સાચું. કેમ? કારણ કે એ શક્યતા છે. હા, શક્યતા તો છે ને. ઓલ BR અહીંયા છે, અહીંયા નથી. શક્ય છે, હા છે, એ સાચું છે. સમજાય છે શું કહેવા માંગુ છું? બીજું નો A is B. સાહેબ આને કહેવાય 100% ખોટું. કેમ 100% ખોટું? સાહેબ કેટલાક એ તો B છે જ, કેટલાક એ તો B થવાના. આમાં પોસિબલ ડાયાગ્રામ ના ડ્રો કરો તોય ચાલે,
કારણ કે કેટલાક એ તો બી થવાના જ. એનો મતલબ નો એ ઇઝ બી તમે કહી જ ન શકો, 100% રોંગ. એવી રીતે નો બી ઇઝ એ પણ 100% રોંગ, એ પણ 100% રોંગ. બરાબર છે. અને બીજું કદાચ તમને એવું પૂછી લે, ચાલો અહીંયા આ જ પૂછી લે, સ્ટેટમેન્ટ જ કન્ક્લુઝન પૂછે, ઓલ એ આર બી, તો એ ખોટું. ખોટું ખોટું. કેમ ખોટું? ભાઈ ઓલ એ આર બી તો વાત થઈ જ ગયેલી છે ને, પછી તમે સ્ટેટમેન્ટ જ પાછું કન્ક્લુઝનમાં પૂછો તો એ વસ્તુ ખોટી છે. સ્ટેટમેન્ટ પાછું રીસ્ટેટમેન્ટ બનીને આવે કન્ક્લુઝનની અંદર, તો એ ખોટું. ઇઝ ઇટ ક્લિયર? અને હા, હજી એક બાકી રહી ગયા, સમ બી આર નોટ એ. યસ, જો આવી રીતે સમ એ આર નોટ બી. કેટલાક એ બી નથી. અરે બધા જ એ બી છે, બધા જ એ બી છે. 100% રોંગ, 100% રોંગ. કેટલાક એ તો બી થવાના જ. તમે એમ કહો બધા જ એ તો બી થવાના, તો કેટલાક એ તો બી થવાના થવાના. પછી તમે કહો સમ એ આર નોટ બી, અરે બધા એ બી છે જ. હા, તમે આને એમ કહી શકો, સમ બી આર નોટ એ. હા, સમ બી આર નોટ એ. યસ, સમ બી આર એ. અરે બધા જ બી એ છે તો કેટલાક તો થવાના જ. તો આ ડાઉટફુલમાં જાય. કેમાં જાય? ડાઉટફુલ કેસમાં જાય. એટલે આમાં બે વાક્યો ડાઉટફુલ કેસમાં જાય. એક જાય આ, બરાબર, ઇનશોર્ટ આ, અને એક જાય આ. આની પાછળ પોસિબિલિટી શબ્દ લાગે તો આ સાચું. સમ બી આર નોટ એ ઇઝ અ પોસિબિલિટી, તો એ સાચું. બાકી 100% રાઈટ અને 100% જે રોંગ છે એની પાછળ પોસિબિલિટી વર્ડ લાગશે નહીં, અને લાગે તો એ ખોટું. બરાબર છે. પણ ડાઉટફુલની પાછળ પોસિબિલિટી લાગે તો એ સાચું, પણ ડાઉટફુલ છે એટલે ખોટું. જો આ એકદમ બેઝિકમાં સમજાવ્યું તમને. એવી રીતે ચારે ચાર વાક્યના બેઝિક સમજવા પડે. એના માટે સમજો, એના માટે હું અહીંયા જો તમને સમજાવીશ ને તો આ લેક્ચર ઘણો લાંબો થઈ જશે. એનો પછી કોઈ મતલબ નથી. રિવિઝનનો મતલબ શું થાય? ફાસ્ટ ટ્રેકમાં રિવિઝન કરવું. હવે આ બધી વસ્તુ લેક્ચરમાં મેં સમજાવેલી છે, પ્લીઝ ત્યાંથી તમે જોઈ લો. એકદમ ડિટેલમાં સમજાવેલું છે, એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરેલું છે. બરાબર છે. એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ, આ જ આપણી યુટ્યુબ ચેનલ, તમે જે અત્યારે યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો ને લેક્ચર, એમાં ત્યાં નીચે જાઓ ડિસ્ક્રિપ્શનમાં, અને ત્યાં જ યુટ્યુબ ચેનલ હશે, એની પર ક્લિક કરો અને એનું પ્લેલિસ્ટમાં જાઓ. કમ્પ્લીટ સિલોક્સનો લેક્ચર એક જ, મતલબ આખો કન્સેપ્ટ એક જ લેક્ચરમાં 1.5 કલાકમાં સમજાવેલો છે. આ બધી જ વસ્તુ એકદમ ડેપ્થમાં સમજાવી છે. ઓકે, તો ત્યાંથી તમારે સમજી લેવી જોઈએ. બીજું સ્ટેટમેન્ટ આવે સમ એ આર બી. તો આનો જો બેઝિક ડાયાગ્રામ તમને બતાવી દઉં એટલે તમને થોડો આઈડિયા આવી જાય. સમ એ આર બી. તો આનો પોસિબલ ડાયાગ્રામ શું થાય? સમ એ આર બી. આ પોસિબલ ડાયાગ્રામ છે ને. હું ઓલ નથી જોતો, હું સમ જોઉં છું. સમ એ આર બી, અરે બધા એ બી છે, કેટલાક તો થવાના જ. સમ એ આર બી, સમ એ આર બી. અને બીજો પોસિબલ ડાયાગ્રામ આ પણ થઈ શકે ને. સમ એ આર બી, બી કે અંદર દેખો એકો, બી ની અંદર જો એ, સમ એ આર બી, સમ એ આર બી, સમ એ આર બી. સમજાય? ચલો ત્યાર પછી આગળ વાત કરીએ. થોડું હજી સમજીએ, હે ને, હજી સમજવાની જરૂર છે થોડું. ઓકે, ચલો નેક્સ્ટ જો ત્રીજું વાક્ય. શું? સમ એ આર નોટ બી. સમજાવેલું છે. સમ એ આર નોટ બી. આ જે એ છે એ બી નથી. આ જે એ છે એ બી નથી. આટલા જે એ છે એ બી નથી. સમ એ આર નોટ બી. આ જે એ છે બી નથી. સમજાય? આ એ છે એ બી નથી. આનો ડાયાગ્રામ એક્ઝેક્ટ આ છે. બેઝિક ડાયાગ્રામ આ છે. બેઝિક ડાયાગ્રામ આ છે. પોસિબલ ડાયાગ્રામ આ બની શકે ને, આવી રીતે, આવી રીતે બની શકે, આવી રીતે બની શકે. સમ એ આર નોટ બી. ભલે અહીંયા બની ગયા પણ આટલા તો એ બી નથી ને. બની શકે ને, કેમ ના બની શકે? પોસિબલ ડાયાગ્રામ આ પણ બની શકે, સમ એ આર નોટ બી નો, આવી રીતે. સમ એ આર નોટ બી. આ એ બી નથી પણ બીજો પૂરેપૂરો અંદર બેસી શકે ને. બી ને તો મરજી એમ જ આ બેસે. અડધો બેસે, અંદર બેસે, બહાર બેસે. જો બહાર બેસે, અડધો બેસે, અંદર બેસે. એ ક્યારે બી માં નહીં જાય.
ક્યારે નહીં જાય, કારણ કે સમ એ આર નોટ બી, કેટલાક એ બી નથી. આ બેના પોસિબલ ડાયાગ્રામ છે, આ આનો બેઝિક ડાયાગ્રામ છે. ડન. ચાલો આ બેઝિક ડાયાગ્રામ ને પોસિબલ ડાયાગ્રામ પર ધ્યાન આપજો. અને નો એ ઇઝ બી, આનો મતલબ થાય કે કોઈ એ બી છે જ નહીં. તો આનો તો એક જ ડાયાગ્રામ છે બેઝિક, આનો પોસિબલ ડાયાગ્રામ ના આવે. નો એ ઇઝ બી, કોઈ પણ એ બી નથી, કોઈ પણ એ બી નથી, એક કે એ બી નથી, તો એક કે બી એ નથી. બરાબર છે. હવે કેટલાક એ બી નથી, અરે બધા જ નથી તો કેટલાક તો નહીં જવાના ને. તો સમ બી આર નોટ બી સાચું, સમ બી આર નોટ એ સાચું, નો બી ઇઝ એ સાચું, સમ એ આર બી 100% રોંગ, સમ બી આર એ 100% રોંગ. કેમ રોંગ? કારણ કે કોઈ એ બી છે જ નહીં. કહેવાનો મારો મતલબ છે આમાં કોઈ ડાઉટફુલ કેસ જ નહીં. ડાઉટફુલ ડાયાગ્રામ હોય તો ડાઉટફુલ કેસ આવે ને. આમાં ડાઉટફુલ આવે, આમાં બધા ઓલમોસ્ટ બધા ડાઉટફુલ જ આવશે. જ્યારે આની અંદર ડાઉટફુલ કેસ જ નહીં આવે, કારણ કે આ સટીક વાત કરે છે નો ઇઝ બી, કોઈ એ સાથે બી નો રિલેશન જ નહીં મળે, એટલે આમાં આવે નહીં. એટલે હજી પણ કહું છું, આ ચેપ્ટરને ડાયરેક્ટ રિવિઝનમાં જોવા કરતા આનો કન્સેપ્ટ જરૂરથી પહેલા જોઈ લેજો. આનો કન્સેપ્ટ મેં સમજાવેલો છે એકદમ ડિટેલમાં, 1.5 કલાકનો લેક્ચર છે. તમે જરૂરથી જોઈ લેજો અને પછી આ લેક્ચરમાં આવશો ને તો બહુ સારી રીતે ખબર પડશે. ઓકે, ચાલો. હવે એક આઈધરનો કેસ આવે છે. અચ્છા, એના પહેલા એક બીજું કદાચ આ સમજાવી દઉં. ઓનલી અ ફ્યુ એ આર બી, આ પણ એક છે. જનરલી આ બેંક એક્ઝામમાં આવે છે, રેલવેની એક્ઝામમાં નથી પૂછતા, પણ છતાં સમજાઈ દઉં છું અત્યારે. એનો મતલબ આમ થાય કન્ફર્મ, આનો મતલબ આમ થાય કન્ફર્મ. only a few a are b, એનો મતલબ એવો થયો, આની બે વાત નીકળે. આનો મતલબ બે વસ્તુ થાય, સમ એન્ડ સમવોટ, બંને સાથે થાય, બંને સાથે. આનો મતલબ બંને સાથે થાય, બંને સાથે આવે, આનો મતલબ એમ થાય. ઓનલી અ ફ્યુ એ આર બી, ફક્ત થોડા જ એ બી છે, એનો મતલબ થોડા નથી. ફક્ત થોડા જ એ બી છે, ફક્ત થોડા જ એ બી છે, એનો મતલબ આટલા એ બી નથી. આ કન્ફર્મ કહે છે સમ એ આર બી, તો સમ એ આર નોટ બી. આ ડાયાગ્રામ છે. હા, આના પોસિબલ ડાયાગ્રામમાં બી અંદર ઘૂસી શકે, કોઈ ટેન્શન નથી. ખ્યાલ આવે છે? ચાલો, તો આ એક વસ્તુ છે. હવે એક મસ્તીનો કન્સેપ્ટ છે આઈધર ઓર. આઈધર ઓર, આનામાં છોકરાઓ ઘણા બધા કન્ફ્યુઝ થાય. હવે આઈધર કોની કોની વચ્ચે બને સમજો, એકદમ મસ્ત સમજાવીશ તમને. એક ઓલ નું વાક્ય છે, જો આઈધર પણ એમાંથી જ નીકળવાના છે. એક ઓલ છે, એક સમ છે, એક સમ નોટ છે અને એક નો છે. આ 4 વાક્ય છે. સૌથી પહેલા આઈધરની કન્ડિશન છે. આઈધરની પહેલા કન્ડિશન જોઈ લો. આઈધરની કન્ડિશન એવી છે, સમજો, આઈધરની કન્ડિશન એવી છે કે એક પોઝિટિવ હોવું જોઈએ અને એક નેગેટિવ હોવું જોઈએ. સમજો ફરીથી એકવાર, એક કન્ક્લુઝન પોઝિટિવ હોવું જોઈએ અને એક કન્ક્લુઝન નેગેટિવ હોવું જોઈએ. એક કન્ક્લુઝન પોઝિટિવ હોવું જોઈએ અને બીજું કન્ક્લુઝન નેગેટિવ હોવું જોઈએ. કન્ડિશન નંબર 2, બરાબર છે. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બરાબર છે, સેમ હોવા જોઈએ. સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ સેમ હોવા જોઈએ, સેમ હોવા જોઈએ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ સેમ હોવા જોઈએ. અને ત્રીજી વસ્તુ, બરાબર છે, એક કન્ક્લુઝન ફોલો થાય તો બીજું અનફોલો હોય એટલે ખોટું પડે, અને બીજું કન્ક્લુઝન જો ફોલો થાય તો પહેલું અનફોલો થાય એટલે કે ના ફોલો થાય. આ 3 કન્ડિશન આઈધરમાં હોવી જોઈએ. તો એવા તમામ કેસમાં આઈધર લાગશે. અને હું તમને શોર્ટમાં કહી દઉં ને તો આઈધર હંમેશા ઓલ એન્ડ નો. જો આ એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, આમાં આઈધરનો કેસ લાગે. પછી સમ એન્ડ નો, એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, આમાં આઈધર લાગે.
પછી એક ઓલ એન એક સમ નોટ છે, બરાબર છે. તો આ એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, આમાં આઈધર લાગે. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન આપજો, તમે વિચાર આવતો હશે સાહેબ સમ અને સમ નોટ આવે તો સમ અને સમ નોટમાં ક્યારેય આઈધર ના લાગે, ક્યારે આઈધર ઓનો કેસ ના લાગે, ભલે એ પોઝિટિવ નેગેટિવ હોય. આ એક અપવાદ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં ફસાય છે. આ એક અપવાદ છે, એક્સેપ્શન છે કે આમાં આઈધર ઓર ક્યારે નહીં લાગે. સમ અને સમ નોટમાં આઈધર ઓર નો કન્સેપ્ટ ક્યારેય લાગે નહીં. આઈધર માંથી પોઝિટિવ નેગેટિવ હોવું જોઈએ, તમારી વાત સાચી. આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. પણ આ અપવાદ છે, સમ અને સમ નોટમાં ક્યારેય આઈધર લાગશે નહીં, બાકી બધામાં લાગશે. એનું રીઝન એ પણ છે કે કોઈ વસ્તુ એનું મેઇન રીઝન આ છે કે એક કન્ક્લુઝન ફોલો થાય તો બીજું અનફોલો થવું જોઈએ, અને બીજું અનફોલો થાય તો બીજું પહેલું અનફોલો થવું જોઈએ. જ્યારે આની અંદર બંને વસ્તુ એક સાથે બને, જેમ કે તમારી સામે જ કેસ દેખાય છે, સમ એ આર બી, સમ એ આર નોટ બી, આવું કે તો આ કેસની અંદર સમજો સમ એ આર બી, તો સમ એ આર બી પણ છે અને સમ એ આર નોટ બી પણ છે. તો એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ સાથે કેવી રીતે બને? આની અંદર બંને ફોલો થાય છે ને, કન્ક્લુઝન સમ એ આર બી, સમ એ આર બી પણ ફોલો થાય છે, આ રહ્યું સમ એ આર બી પણ ફોલો થાય છે, અને આ જ કન્ક્લુઝનમાં સમ એ આર નોટ બી પણ ફોલો થાય છે. એટલા માટે આમાં આઈધર ના લાગે, બરાબર. તમને ઘણી બધી જગ્યા પર દેખાશે કે સમ અને સમ નોટમાં આઈધર લાગે, પણ એ આમ જોવા જાય ને તો ખોટું છે. સમ અને સમ નોટમાં આઈધર ન લાગે, બાકી ઓલ નો, સમ નો અને ઓલ અને સમ નોટમાં આઈધર લાગે. એના માટે સાબિતી છે ઓનલી અ ફ્યુ વાળો કેસ. આઈ હોપ તમને આ બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. ડન છે? ઓકે, એક થોડું શોર્ટમાં પાછું સમજાવી દઉં તમને. જેમ કે જો એક વાક્ય સમજાવું, સમ એ આર બી, સમ બી આર સી. જો સમજો, સમ એ આર બી અને સમ બી આર સી. હવે કન્ક્લુઝન આપો, આઈધર નો કેસ સમજો, ઓલ એ આર બી અને કન્ક્લુઝન 2 છે નો એ આર બી. તો તમે જોશો આની અંદર હું તમને જે સમજાવવા માંગુ છું એ આ છે. જો સમ એ આર બી, સમ બી આર સી, ઓલ એ આર બી, ઓલ એ આર બી. તો જો તમે સમ એ ઓલ એ આર બી, તો ઓલ એ આર બી તમે બનાવવા જશો ને, ઓલ એ આર બી જો આવી રીતે બની ગયું ઓલ એ આર બી, તમે આને બનાવ્યું ઓલ એ આર બી. તો આમાં તો મારે સમ એ આર બી ચેક કરવાનું છે, બધા એ બી છે, કેટલાક તો હોવાના છે. ઓકે ફાઇન. તો આમાં નો એ ઇઝ બી ન બને, એટલે કે કન્ક્લુઝન 1 ફોલો થાય તો કન્ક્લુઝન 2 ફોલો ના થાય. આમાં જો નો એ ઇઝ બી બને જ નહીં. આમાં નો, આ ડાયાગ્રામ બનાવો તો આ ડાયાગ્રામમાં નો એ ઇઝ બી બને જ નહીં. અને તમે આને ધ્યાનમાં રાખીને બનાવો નો એ ઇઝ બી, તેનો મતલબ એવો થાય કે કન્ક્લુઝન 2 ફોલો થાય છે તો કન્ક્લુઝન 1 ફોલો થતું નથી. નો એ ઇઝ બી બનાવો તો ઓલ એ આર બી કેટલા બને? એટલે કહેવાય છે કે આની અંદર સમ એ આર બી માં ઓલ એ આર બી બની શકે ને, આમ બેસી શકે તો અંદર એ જતું રહે, આની અંદર એ જતો રહે, પણ નો એ બી ના બની શકે. એટલે આમ જોવા જાય તો ખોટું છે, બટ આઈધર નો કેસ છે. એક સાચું છે તો બીજું ખોટું છે. આઈધર નો મતલબ જ થાય પહેલું સાચું બીજું ખોટું, બીજું સાચું તો પહેલું ખોટું. આઈધર નો મતલબ થાય બેમાંથી કોઈ એક સાચું છે, કોણ છે એ નથી ખબર, બટ આને આઈધર કહેવાય. અને સમ અને સમ નોટમાં આઈધર ના બને, સમ અને સમ નોટમાં આઈધર ના બને. સમજાય છે? ક્લિયર થાય છે? કારણ કે આપણે આઈધર પણ ચેક કેમાં કરી છે? પોસિબલ ડાયાગ્રામમાં તો ચેક કરી છે. જેમ કે તમારી સામે હું અત્યારે સ્ટેટમેન્ટ લખું, ચાલો આવી રીતે સમ એ આર બી, જો સમજો, અને આમાં લખું છું સમ બી આર સી. ઓકે, આવી રીતે સમ એ આર બી આ જ છે વસ્તુ, અને સમ બી આર સી. હવે હું તમને કન્ક્લુઝન આપું, સમ એ આર નોટ બી, અને બીજું કન્ક્લુઝન આપું સમ એ આર, સોરી બી નહીં સી, અહીંયા સી લેવાનો હતા, ચાલશે. આમ તો સમ એ આર બી એકચ્યુઅલી કેવું છે, સમ એ આર બી છે ને તો ઓલ એ આર બી પોસિબલ ડાયાગ્રામ છે, કઈ વાંધો નહીં. સમ એ આર નોટ સી, સમ એ આર સી. હવે એ અને સી ની વાત કરું તો સમજો, એ અને સી ની વાત કરું તો સમ એ આર નોટ સી, સમ એ આર સી. એ સી ને જાણતો નથી, સી એને જાણતું નથી.
એટલે ઓલ એઆર બી આમાં સમ એઆર બી કંઈક મોટું છે સમ એઆર બી ઓકે ડન કેટલાક એ બી છે શું બધા એ બી છે તો એ પોસિબલ છે નો એસ બી એકચ્યુઅલી ક્યાં છે અહીંયા છે ને સી આવશે મને લાગ્યું જ તે કઈ ગડબડ થઈ અહીંયા સી આવશે બેટા સી આવશે સોરી સી આવશે કેમ કે અહીંયા તો કેટલાક એ બી છે તો આ તો 100% ખોટું થાય 100% ખોટું થાય એમાં આઈધર ન લાગે આ 100% ખોટું હોય તો આઈધર ન લાગે એમાં સી સાથે ચેક કરું જે નથી જાણતા એની વચ્ચે સમ એ આર નોટ સી સમ એ આર સી હવે આનો પોસિબલ ડાયાગ્રામ બનાવો તો સમ એ આર નોટ સી અને સમ એ આર સી તો જો તમે સમ એ આર સી ને બનાવવા જશો કે સાહેબ આ સમ એ આર સી છે એનો મતલબ એવું પણ થાય ને સમ એ આર નોટ સી અહીંયા કેટલાક એ સી પણ નથી એ પણ દેખાઈ જ આવે છે એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ સાથે દેખાય છે એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ સાથે દેખાય છે ધેટ મીન્સ સમ એ આર સી પણ ના બને આમાં નાઈધર નોર આવે બરાબર છે આમાં શું આવશે નાઈધર નોર ટૂંકમાં કહેવાનો મતલબ સમ અને સમ નો ક્યારેય એક સાથે આવશે નહીં કારણ કે એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ સાથે ના આવે જેમાં આમાં જો ઓલ એ આર સી તો નો એ આર સી નથી દેખાતું નો એ આર સી તો મેં ઓલ એ આર સી નથી દેખાતું તેનો મતલબ એક ખોટું બીજું સાચું બીજું ખોટું ત્રીજું સાચું પેલું ખોટું પેલું સાચું આમાં બંને વસ્તુ એક સાથે દેખાય છે કારણ કે પોસિબલ ડાયાગ્રામ તો આ પણ છે ને સમજાય એટલે આમાં આઈધર આવે નહીં ડન આ આઈધર નો કેસ છે ઓકે હવે આપણે ક્વેશ્ચન સમજીએ અને કમ્પ્લીટ કરીએ ડન ચલો રેલવે ગ્રુપ ડી માં પૂછાયેલો પ્રશ્ન છે બધા પ્રશ્નો પૂછાયેલા પ્રશ્ન છે ઓલ પેન્સ આર પેન્સ ઓકે all pens are pens okay chalo all pens are brushes okay all brushes are tablets okay chalo a diagram bhai no okay some tablets okay some tables are pens some tables are pen ha jo aa pen ni અંદર ટેબલ દેખાય તમને તો છે હા સાચું છે કન્ક્લુઝન સાચું છે ખોટું નથી ઓકે ચલો ઓલ પેન્સ આર પેન્સ ઓલ પેન્સ આર પેન્સ શું આ બધી જ પેનમાં છે ના પણ પોસિબલ ડાયાગ્રામ હોય તો થાય જો આવી રીતે પોસિબલ ડાયાગ્રામ હોય તો થાય બરાબર છે બધી પોસિબલ પણ પોસિબલ ડાયાગ્રામ થોડી અહીંયા પોસિબિલિટી થોડી પૂછેલું છે પોસિબિલિટી પૂછે તો સાચું બાકી ખોટું છે નો પેન ઇઝ પેન ભાઈ આમાં તો થોડાક તો બનવાના જ છે ને નો પેન ઇઝ પેન એવું કહે છે નો પેન ઇઝ પેન એવું કહે છે તો આ એ ખોટું છે હવે તમે કહેશો સાહેબ આમાં આઈધર ના આવે જો ઓલ અને નો છે પેન્સ પેન સાચું જ છે ને હે ને આમાં આઈધર ના આવે સમ ઓલ પેન બટ આના માટે શું કીધું ઓલ પેન્સ આર પેન એટલે કે જે આ પેન છે એ બધી જ પેન છે આ બધા જ પેન્સ છે બરાબર છે તો ઓલ પેન્સ આર પેન એ પોસિબલ થાય નો પેન ઇઝ પેન બની નહીં શકે ને કેમ કે કેટલીક પેન તો પેન બનવાની જ કેટલીક પેન છે એ આમાં પેન બનવાની જ એટલે આમાં તો ક્યારે આઈધર ના લાગે જો ડિપેન્ડ કરે છે આઈધર લાગવા માટે એક સાચું એક ખોટું આવવું જોઈએ એટલે આમાં કન્ફ્યુઝન નહીં થાય ઓનલી વન ફોલો ઓપ્શન સી આવશે અને સમજતા અહીંયા આઈધર 1 or 3 ફોલો આઈધર 1 or 3 માં તો કોઈ મતલબ નથી અગર જો આઈધર 2 or 3 અહીંયા કદાચ આપી દે તમને આવી રીતે 2 or 3 આઈધર તો એ ખોટું છે આમાં આઈધર નહીં આવે સમજો છે ને શું કહેવા માંગુ છું આમાં આઈધર આવશે નહીં એવું નથી ઓલ અને નો માં આઈધર ના આવે ઓલ અને નો માં આઈધર આવે છે સમ અને સમ નોટ માં આઈધર નથી આવતું બટ આના જે વાક્ય છે એના હિસાબથી નથી આવતું આના જે સ્ટેટમેન્ટ છે ને ઓલ પેન્સ આર પેન એને કીધું કે બધી જ પેન્સ છે બધી જ પેન્સ છે તો કેટલીક પેન તો હોવાની ને પેન તો નો રિલેશન તો 100% રોંગ જ છે આમાં નો કેવી રીતે આવી શકે થોડામાં નો આવી જ નહીં શકે ડન ચાલો નેક્સ્ટ નો કોમ્પ્યુટર ઇઝ અ માર્કર ઓલ ઇરેઝર આર માર્કર ઓલ પેન્સ આર ઇરેઝર ઓકે કોઈ પણ કોમ્પ્યુટર માર્કર નથી કોઈ પણ કોમ્પ્યુટર માર્કર નથી ઓલ ઇરેઝર આર માર્કર બધા જ ઇરેઝર માર્કર છે ઓલ પેન્સ આર ઇરેઝર બધી જ પેન ઇરેઝર છે બધી જ પેન ઇરેઝર છે બધી જ ઇરેઝર માર્કર છે એનો મતલબ એવો થાય આની સાથે નો રિલેશન છે
નો પેન ઇઝ અ કોમ્પ્યુટર. કોઈ પણ પેન કોમ્પ્યુટર નથી. 100% સાચી વાત છે. કેમ? કારણ કે આ માર્કર પેનને બહાર ના નીકળવા દે. માર્કર પેન સાથે રિલેશન ના બનાવે, કોમ્પ્યુટર સાથે રિલેશન ના બનાવે, તો પેન પણ કોમ્પ્યુટર સાથે ના બનાવે. પહેલું સાચું. સમ ઇરેઝર આર કોમ્પ્યુટર્સ. શું કેટલાક ઇરેઝર કોમ્પ્યુટર છે? અરે ક્યાંથી હોય? કેટલાક ઇરેઝર કોમ્પ્યુટર છે. કારણ કે ઇરેઝર અને કોમ્પ્યુટરનો નોનો રિલેશન છે. કોમ્પ્યુટરનો માર્કર સાથે નોનો રિલેશન છે, તો ઇરેઝરનો શું કે ઇરેઝરનો કોમ્પ્યુટર સાથે નો રિલેશન છે. ધેટ મીન્સ બીજું રોંગ છે. ઓનલી વન ફોલો. ઓનલી વન ફોલો. કન્ક્લુઝન 1. ઓનલી વન ફોલો. ક્લિયર છે? નો પેન ઇઝ કોમ્પ્યુટર. નો પેન ઇઝ અ કોમ્પ્યુટર. સમ ઇરેઝર આર કોમ્પ્યુટર્સ. તો સમ ઇરેઝર કોમ્પ્યુટર નહીં બની શકે. નેક્સ્ટ. ઓલ સ્પ્રિંગ્સ આર બ્રુક્સ. ઓલ સ્પ્રિંગ્સ આર બ્રુક્સ. ઓકે. સમ બ્રુક્સ આર ક્રિક્સ. ઓકે. નો ક્રિક ઇઝ ટેપ. કોઈ પણ ક્રિક ટેપ નથી. ડન. ઓકે. સમ ટેપ્સ આર ક્રિક્સ. સમ ટેપ્સ આર ક્રિક્સ. અરે આ નો રિલેશન છે એટલે આ ખોટું આવે. નો સ્પ્રિંગ ઇઝ ટેપ. કોઈ પણ સ્પ્રિંગ ટેપ નથી. તમને આમ દેખાતું હશે કે કોઈ પણ સ્પ્રિંગ ટેપ નથી. બરાબર છે? કોઈ પણ સ્પ્રિંગ ટેપ નથી. નો સ્પ્રિંગ ઇઝ ટેપ એવું 100% ના કહી શકાય. બની પણ શકે છે. અને એવું એમ કહી પણ ન શકો નો સ્પ્રિંગ ઇઝ ટેપ. આ નથી જ એવું નહીં. એટલે આમ જોતા સાથે દેખાય છે કે નથી, બટ આ ટેપ અહીંયા બેસી જાય ને આવી રીતે, આ ટેપ અહીંયા બેસી જાય ને આવી રીતે તો બની શકે છે. બરાબર છે? મતલબ ખોટું છે. સમ બ્રુક્સ આર સ્પ્રિંગ. સમ બ્રુક્સ આર સ્પ્રિંગ. હા, આની અંદર જે દેખાય છે એ છે. ઓનલી 3 ફોલો. ઓનલી 3 ફોલો. અહીંયા નથી. ઓનલી 3 ફોલો કરજો. કન્ક્લુઝન અહીંયા કરેક્શન કરજો. ઓનલી 3 ફોલો આવશે. ઓનલી 3 ફોલો આવશે. હે ને? આમાં કન્ફ્યુઝન નથી ને? નો સ્પ્રિંગ ઇઝ ટેપ. તમને અહીંયા દેખા જો આમાં છે ને કેવું થાય, ક્યારેક તમને દેખાય કે આ સ્પ્રિંગ છે, આ ટેપ છે, તો સ્પ્રિંગ સાથે ટેપનો રિલેશન નથી દેખાતો. તમે સાચું કર્યું. હા સાહેબ, નો સ્પ્રિંગ ઇઝ ટેપ. બટ જો આને આવું તમારે કન્ફ્યુઝન દૂર કરું. જો આ કદાચ આવું બન્યું તો આ બ્રિક અહીંયા છે. બરાબર છે? અને આ કોમ્પ્યુટર અહીંયા છે. સમજી લો, આ કોમ્પ્યુટર અહીંયા છે. બરાબર? અને કોમ્પ્યુટર સાથે રિલેશન નથી. કોનો? ટીનો. કોમ્પ્યુટર સાથે ટીનો રિલેશન નથી. બટ એને આવી રીતે બનવાનું થયું તો આવી રીતે. કોનો? ટીનો. તો કેટલીક તો બને ને. એને કોમ્પ્યુટર આની સાથે રિલેશન નથી. કોમ્પ્યુટર નહીં, મતલબ ક્રિક સાથે રિલેશન નથી. ક્રિક સાથે રિલેશન નથી. એ સ્પ્રિંગ સાથે રિલેશન બનાવી શકે છે. એટલે મેડમ 100% સાચી વાત ના કહી શકે કે નો સ્પ્રિંગ ઇઝ ટેપ. તો અઘરું પડી જાય. બરાબર? એનો મતલબ કન્ક્લુઝન બી ઇઝ રાઈટ. નેક્સ્ટ. ઓકે. જો હવે આનું ગુજરાતી કરવા જાવ ને તો લાંબા થઈ જાય. એટલે કે સમ કેરનેશન્સ આર પેટુનેશ. સ્પેલિંગ અપરાધ, પ્રોનાઉન્સિએશન જોરદાર છે. બધું કરવું પડશે આનું. ઓકે. સમ CRP એવું લખીને ચાલો. સમ CRP. ઓલ P are sunflowers. ઓકે. સમ સનફ્લાવર્સ આર નોટ કેરનેસ. ઓકે. સમ સનફ્લાવર્સ આર નોટ ઓકે કેરનેશન્સ. ઓકે. ચાલો હવે જો સમ સનફ્લાવર્સ આર કેરનેશન્સ. કેટલાક સનફ્લાવર કેરનેશન છે. હા છે ને. કેટલાક સનફ્લાવર કેરનેશન થવાના જ. કેમ કે એ પ્લેટિનમને કવર કરે છે એમ તો કેટલાક સનફ્લાવર કેરનેશન થવાના જ થવાના. 100% સાચી વાત છે. ઓલ કેરનેશન આર સનફ્લાવર. શું બધા જ કેરનેશન સનફ્લાવર થાય? થાય ને, પણ પોસિબિલિટી ક્યાં કીધી છે? બધા જ કેરનેશન સનફ્લાવર થાય ને. આ સનફ્લાવર બાર બેસો થાય, પણ અહીંયા નથી. પોસિબિલિટી ક્યાં? પોસિબિલિટી એવું કીધું નથી એટલે નથી. ઓલ પેટિનિસ આર કેરનેશન્સ. ના, એવું ખોટું છે. નો સનફ્લાવર ઇઝ કેરનેશન. કોઈ પણ સનફ્લાવર કેરનેશન નથી. બરાબર છે? તો એ ખોટું. બરાબર? હવે જો આમાં કીધેલું છે સમ સનફ્લાવર્સ આર કેરનેશન અને નો સનફ્લાવર ઇઝ કેરનેશન. એટલે તમે એમ કે સાહેબ આમાં આઈધર આવી શકે? આમાં આઈધર ના આવી શકે. ઓનલી વન ફોલો જ આવશે. કેમ કે સમ સનફ્લાવર આર કેરનેશન. કેટલાક સનફ્લાવર કેરનેશન થવાના જ. ભાઈ તમે નો પાડી દો કે નો સનફ્લાવર ઇઝ કેરનેશન તો ના થાય ને, કારણ કે એ આને કવર કરે છે. ઓલ P આર સનફ્લાવર્સ છે, તો સમ સનફ્લાવર્સ આર કેરનેશન થવાના જ થવાના. સમ સનફ્લાવર્સ આર કેરનેશન થવાના જ. તો તમે નો ના કહી શકો. એનો મતલબ ઓનલી વન ફોલો. ઓનલી વન ફોલો એટલે આઈધર થી બચજો. બરાબર છે? ઓલ કુરિયર્સ આર શિપમેન્ટ. ઓકે. ઓલ કુરિયર્સ આર શિપમેન્ટ.
ઓલ શિપમેન્ટ્સ આર ટ્રાન્સપોર્ટ. ઓલ શિપમેન્ટ આર ટ્રાન્સપોર્ટ. નો હોલ ઇઝ ટ્રાન્સપોર્ટ. ઓકે, નો ટ્રાન્સપોર્ટ ઇઝ શિપમેન્ટ. કોઈ પણ ટ્રાન્સપોર્ટ શિપમેન્ટ નથી એવું ના કહી શકાય. બરાબર છે, ખોટું છે ને, થવાના જ છે. ઓલ કુરિયર્સ આર ટ્રાન્સપોર્ટ, બધા જ કુરિયર ટ્રાન્સપોર્ટ થવાના, 100% સાચી વાત છે, થવાના જ છે. સમ ટ્રાન્સપોર્ટ આર શિપમેન્ટ, કેટલાક ટ્રાન્સપોર્ટ શિપમેન્ટ છે, કેટલાક ટ્રાન્સપોર્ટ શિપમેન્ટ છે. ના, હા અહીંયા છે, દેખાય છે, સાચું છે. નો કુરિયર ઇઝ હોલ. નો કુરિયર ઇઝ હોલ, કોઈ પણ કુરિયર હોલ નથી, સાચી વાત છે, એ સાચું છે. બીજું, ત્રીજું, ચોથું સાચું. બીજું, ત્રીજું, ચોથું સાચું. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. બીજું, ત્રીજું, ચોથું સાચું. સમજાય? આવી રીતે થાય. નેક્સ્ટ. સમ avalanches આર, બરાબર છે, પ્રિસ્ક્રિપ્શન્સ. ઓકે, ડન. ઓકે, સમ CRA. ઓકે, all avalanches are storms. Some storms are, okay, some storms are cataclysms. Some storms are cataclysms. બની સાચું બને. No prescription is storms. No prescription is storms. કોણે કીધું? આને નથી જાણતો એવું નથી, એટલે કે આ ખોટું. પોસિબિલિટી હોય તો સાચું. આમ ડાઉટફુલ છે, સમજાય છે ને, ડાઉટફુલ છે. બની શકે ને, આમ બની શકે, જરૂરી નથી. એટલે કે ઓનલી વન ફોલો. Only one follow, option D. Only one follow. Next. All tea are plastic. All toys are plastic. All plastic are disposable. All plastic are disposable. Some toys are fibers. Some toys are fibers. Some toys are fibers. Some fibers are plastic. સમ ફાઈબર્સ આર પ્લાસ્ટિક. બનશે જ બનશે ને, સમ ફાઈબર્સ આર પ્લાસ્ટિક. અને કદાચ જો આ ફાઈબર અંદર પણ હોય ને તો કેટલાક ફાઈબર પ્લાસ્ટિક બનશે જ બનશે, 100% બનશે, કેમ નહીં બને. સમ ડિસ્પોઝેબલ આર ફાઈબર, કેટલાક ડિસ્પોઝેબલ ફાઈબર બનશે. આ પ્લાસ્ટિક અંદર હોય, પ્લાસ્ટિક જો અહીંયા હોય, આ ટીને મતલબ ટોયને કવર કરીને હોય તો એ પણ બનશે. અને નો ફાઈબર ઇઝ અ ડિસ્પોઝેબલ, કોઈ પણ ફાઈબર ડિસ્પોઝેબલ નથી, એ વસ્તુ ખોટી છે. તમને જો અહીંયા દેખાય કે સમ ફાઈબર્સ આર પ્લાસ્ટિક, નો ફાઈબર ઇઝ some fibers are plastic, no fiber is disposable. Some disposable are fibers. Disposable fiber some અને નો કેસ દેખાય, બટ આ ફાઈબર અહીંયા છે એટલે સમનો કેસ મતલબ નોનો કેસ આવી જ નહીં શકે. એટલે આઈધર નો કેસ ના આવી શકે. જો નહીં તો અહીંયા છે ને આઈધર નો કેસ આપેલો છે કશે, બટ આમાં ઓનલી 1 and 2 ફોલો થાય છે. ઓપ્શન અહીંયા આવશે. આઈધર નો કેસ આમાં નહીં આવી શકે. આઈધરનો કેસ આવી શકે નહીં, કારણ કે સમ ડિસ્પોઝેબલ આર ફાઈબર્સ એન્ડ નો ફાઈબર ઇઝ ડિસ્પોઝેબલ. બરાબર છે, તમને લાગે સમ અને નો છે, આઈધર આવે, પણ ના આવી શકે ને, કેમ કે સમ ફાઈબર અહીંયા લખેલું છે, સમ ટોયઝ આર ફાઈબર. એટલે જો કદાચ આવો ડાયાગ્રામ તમને બને, સમ ટોયઝ આર ફાઈબર, આવી રીતે પણ બની શકે. સમ ટોયઝ આર ફાઈબર, પછી આ ટોયને પ્લાસ્ટિકને કવર કરે છે, અને આ બધા પ્લાસ્ટિકને કોણ કવર કરે છે? ડિસ્પોઝેબલ કવર કરે છે. અને ઓલ ટોયઝ આર પ્લાસ્ટિક, ઓલ પ્લાસ્ટિક આર ડિસ્પોઝેબલ. ઓકે, તો કહેવાનો મારો મતલબ છે કે આ બધા જ ફાઈબર જો પ્લાસ્ટિક છે, બધા જ ફાઈબર ડિસ્પોઝેબલ છે, તો કેટલાક ફાઈબર તો ડિસ્પોઝેબલ થવાના ને. પછી તમે એમ કહો નો ફાઈબર ઇઝ ડિસ્પોઝેબલ, એ વસ્તુ 100% ખોટી છે, કેમ કે કેટલાક ફાઈબર તો ડિસ્પોઝેબલ થવાના. સમ ટ્રીઝ આર બ્રશિસ, કેટલાક ટ્રી છે જે બ્રશિસ છે, સમ બસીસ આર ક્રીપર્સ, અને સમ ક્રીપર્સ આર સ્ટેમ્સ. ઓકે, સમ સ્ટેમ્સ આર ટ્રી. અચ્છા, સમ સ્ટેમ્સ આર ટ્રી નથી જાણતો, ખબર નહીં સાચું હોય ખોટું છે ના, હે ને. સમ ક્રીપર્સ આર ટ્રી, સમ ક્રીપર્સ આર ટ્રી, એ પણ નથી ખબર. સમ સ્ટેમ્સ આર બ્રશિસ, સમ સ્ટેમ્સ આર બ્રશિસ, એને પણ નથી ખબર. ઓકે, કોઈ એક સાચું નથી, એક ક્યાં છે? નન ઓફ ધી કન્ક્લુઝન ફોલો. જો આ આને જાણે, આ આને જાણે, આ આને જાણે, આ એકબીજાને જાણતા નથી, આ પણ એકબીજાને જાણતા નથી, આ બંને પણ એકબીજાને જાણતા નથી. તો જાણતા જ ન હોય તો તમે કંઈ સાચું ખોટું ના કહી શકો ને. તમે કોઈને જાણો તો કમેન્ટ કરી શકો કે હા હું એને જાણું છું, પણ જાણતા ન હોય તો 100% વાત જ ન કરી શકો ને. ડાઉટફુલ કેસમાં જાય એટલે ખોટું છે. જો કદાચ કોઈ નો વાળું આવી જતે તો આઈધરમાં જતે,
જેમ કે કોઈ એક એક્ઝામ્પલ લઉં આવી રીતે સમ જો સમજો સમ સ્ટેમ્સ આર ટ્રી આવી રીતે અને અહીંયા એમ કહેશે નો ટ્રી ઇઝ સ્ટેમ તો જે આ સમનો કેસ છે નો નો કેસ છે આ બંને ખોટા છે આમ જોવા જાય બટ આ આઈધર માં સાચા છે આ આઈધર ઓર માં સાચા છે આ આઈધર માં જાય પછી રેડી ચલો નેક્સ્ટ ઓલ ટાઈગર્સ આર લાયન બધા જ ટાઈગર લાયન છે ઓલ ટાઈગર્સ આર લાયન નો કેટ ઇઝ લાયન નો કેટ ઇઝ લાયન કોઈ પણ કેટ લાયન નથી સમ જેગવાર્સ આર કેટ ડન સમ જેગવાર્સ આર કેટ સમ જેગવાર્સ આર લાયન શું આ જેગવાર્સ લાયન છે જેગવાર્સ લાયન સાથે રિલેશન રાખે ના રાખે કઈ ખબર નથી ખબર નો જેગવાર ઇઝ ટાઈગર બની પણ શકે આ જેગવાર જો આમ બેસે ને આમ બેસે ને આમ જેગવાર આમ બેસે ને તો જેગવાર સાથે લાયન સાથે રિલેશન બને પણ બરાબર છે પણ અહીંયા એમ કે સમ જેગવાર્સ આર લાયન કે જેગવાર લાયન છે જ મને નથી ખબર એટલે હું ખોટું કરીશ અત્યારે નો જેગવાર ઇઝ ટાઈગર કોઈ પણ જેગવાર ટાઈગર નથી બરાબર છે એ પણ ખોટું કહી શકાય કારણ કે આ જેગવાર અહીંયા બેસે આવી રીતે તો કેટલાક જેગવાર ટાઈગર બને પણ સમ લાયન્સ આર ટાઈગર કેટલાક લાયન ટાઈગર છે હા આ દેખાય છે આ લાયન છે અહીંયા અંડર લાયન છે એ ટાઈગર છે તો આ સાચું છે કન્ક્લુઝન 3 ફોલો ઓપ્શન સી આ બધા ગ્રુપ ડી માં પૂછાયેલા પ્રશ્નો છે રેલવેના ગ્રુપ ડી માં પૂછાયેલા પ્રશ્નો છે એક્ઝેક્ટ નેક્સ્ટ સમ પેમ્પલેટ્સ આર કોપેલ્સ ઓકે કોપીઝ હશે કોપીઝ નહીં હોય કોપીઝ સમ પેમ્પલેટ્સ આર કોપીઝ all copies are readers all readers are scrolls all pamphlets are scroll બધા જ પેમ્પલેટ સ્ક્રોલ છે ના all copies are scroll yes some readers are copies કેટલીક કોપી રીડર છે હા જો આની અંદર છે રીડર હા કોપીની અંદર રીડર છે હા છે કેટલીક રીડર કોપી છે સમ સ્ક્રોલ્સ આર પેમ્પલેટ્સ કેટલાક સ્ક્રોલ પેમ્પલેટ છે હા છે એનો મતલબ બીજું ત્રીજું ચોથું ઓપ્શન બી બીજું ત્રીજું ચોથું ડન નેક્સ્ટ પડે સમજ ક્લિયર થાય છે Some beds are table. Some tables are cupboard. Some cupboards are chair. Some beds are table. Some tables are cupboard. Some cupboards are chair. Some chair are bed. નથી જાણતો ખોટું. Some beds are cupboards. કેટલાક બેડ્સ છે જે કપબોર્ડ છે સમ બેડ્સ આર કપબોર્ડ નથી જાણતો ખોટું એકે ફોલો નહીં થાય neither one nor two ફોલો ડન નેક્સ્ટ all sketches are cards all cards are posters some sketches are folders એવું કીધું ને જો all sketches are card all cards are posters some sketches are folders some folders are posters 100% બનવાના કેટલાક ફોલ્ડર પોસ્ટર બનવાના સમજાય છે ને some cards are folders કેટલાક ફોલ્ડર કાર્ડ બનવાના હા બનવાના એ પણ બનવાના બે સાચા 1 and 2 બંને ફોલો બોર્ડ કન્ક્લુઝન ફોલો 1 and 2 બંને ફોલો બોર્ડ કન્ક્લુઝન આર ફોલો સમજાય બોર્ડ કન્ક્લુઝન આર ફોલો ચલો નેક્સ્ટ 30 નંબર ઓલ બ્લેઝર્સ આર ડુંગરીસ શું લખેલું છે ચલો બ્લેઝર્સ ઓકે નો
ડુંગળી ઇઝ સ્કાર્ફ. ઓકે, એન્ડ ઓલ પાયજામા છે ને, હા પાયજામા આર ડુંગળી, ઓલ પાયજામા આર ડુંગળી. અચ્છા, પાયજામા યહાં હૈ, ઓલ પાયજામા ડુંગળી. બરાબર. ચલો, ઓલ બ્લેઝર્સ આર ડુંગળીસ, ઓલ બ્લેઝર્સ આર ડુંગળીસ, નો ડુંગળીસ ઇઝ સ્કાર્ફ, ઓલ પાયજામાસ આર ડુંગળીસ. આ પાયજામાને તો હવે આની અંદર બેસાડો, અહીંયા અડધું બેસાડો, ગમે આ બેસાડો, પણ ઓલ પાયજામા ડુંગળીસ થવા જોઈએ. નો બ્લેઝર ઇઝ સ્કાર્ફ. કોઈ પણ બ્લેઝર, સમજો, કોઈ પણ બ્લેઝર સ્કાર્ફ નથી. એ સાચી વાત છે, કોઈ પણ બ્લેઝર સ્કાર્ફ નથી, કારણ કે આ ડુંગળી આ બ્લેઝરને બહાર ના નીકળે, ના બને. સાચી વાત છે. નો બ્લેઝર ઇઝ પાયજામા. કોઈ પણ બ્લેઝર પાયજામા નથી, એ એવું ના કહી શકાય, ખોટું છે. કંઈક બને પણ સમ બ્લેઝર્સ આર પાયજામા, એવું ના કહી શકાય, ખોટું. બટ ધ્યાન આપવાનું, અહીંયા નો છે ને અહીંયા સમ છે. હવે આની વાત કરું તો આ ભલે આમ કીધું છે, સમ બ્લેઝર આર પ્લાઇઝામા, તો ત્રીજું કન્ક્લુઝન, બીજું, નો બ્લેઝર ઇઝ પાયજામા, તો એ સાચું, આમ સાચું. પણ ત્રીજું કન્ક્લુઝન, સમ બ્લેઝર્સ આર પાયજામા, તો એ ખોટું પડે. બટ તમે જો બ્લેઝરને અહીંયા રાખો ને પાયજામાને અહીંયા બેસાડી દો આવી રીતે, પાયજામા તો અહીંયા પણ બેસી શકે ને, આ પાયજામો અહીંયા બેસી શકે છે, પાયજામો અહીંયા બેસી શકે છે, ઘણી બધી રીતે બેસી શકે છે. તો સમ બ્લેઝર્સ આર પાયજામા થશે. એનો મતલબ અહીંયા ત્રીજું કન્ક્લુઝન સાચું કરવા જાય તો બીજું કન્ક્લુઝન ખોટું થાય. એનો મતલબ આ બેમાં આઈધર આવે તો સમજો, હું આ સમજાવવા માંગુ તમને, આ બેમાં આઈધર આવે, પહેલું ખોટું છે. હવે ઓપ્શન જોવાના તમારે, ઓપ્શનમાં ખાલી વન ફોલો કર્યું છે, તો ઓનલી વન ફોલો આપ્યું છે, ને, તો વન ફોલો કરી દેવું પડે, કારણ કે આ ફોલો છે ને આમાં આઈધર આવે. તો ઉભા રહેજો, આમાં કદાચ નન ઓફ ધી કન્ક્લુઝન ફોલો ના થાય, કારણ કે આમાં આઈધર આવે છે. પણ આમ જોવા જાય તો આઈધર હશે ને તો એ લોકો ઓપ્શન આપશે, એટલે આમાં તમારે વન ફોલો જ કરી દેવું પડે, કારણ કે એક ફોલો થાય છે, આ બંને આમ તો ખોટા જ છે ને, આઈધરમાં ફોલો થાય છે. એટલે આનું રાઈટ કન્ક્લુઝન એવું હોઈ શકે કે આઈધર, તો પછી તમને આવા લોકો ઓપ્શન આપે, આઈધર 2 or 3 એન્ડ ઓનલી વન ફોલો, આવી રીતે આપશે. આઈધર 2 or 3 ઓનલી વન ફોલો, એનો રાઈટ ઓપ્શન આ છે. બની શકે કદાચ ઓપ્શનમાં એવી રીતે લોકોએ કીધું હોય, કદાચ ઓપ્શનમાં મને લાગે આ આપવું જોઈએ, આઈધર 2 or 3 એન્ડ વન ફોલો, કારણ કે આ બેમાં આઈધર છે. અને જો કદાચ બની શકે એમાં કઈ ઓપ્શનમાં ભૂલ પણ હોય, જરૂરી નથી ઓપ્શન કદાચ સેટ કરવામાં ભૂલ થઈ હોય, બટ આમ અત્યારે જોવા જાય એક્ઝામમાં ટેન્શન નહીં લો, એક્ઝામમાં પ્રોપર વેમાં આપશે તમને. એક તો આઈધર હશે, કા ઓનલી આઈધર 2 or 3 ઓર ઓનલી વન ફોલો હશે, આમાં આઈધરનો કેસ લાગે છે. બટ જો અત્યારે ધ્યાનમાં રાખો તો આમ જોવા જઈએ તો બંને ખોટા છે અને આ સાચું છે, પણ આઈધરનો કેસ તો છે ને, એટલે હું નન ઓફ ધી સ્ટીક કરી શકું, નન ઓફ ધી કન્ક્લુઝન ફોલો. પણ પછી નન ઓફ ધી કન્ક્લુઝન ફોલો કરવા જાય તો એક પણ કન્ક્લુઝન ફોલો થતું નથી, એનો મતલબ એવો થાય. પણ આમાંથી પહેલું તો ફોલો થાય છે ને, એટલે હું આને ઓપ્શન બી ટીક કરીશ, સમજાય, ઓપ્શન બી ટીક કરીશ. બટ આમાં આઈધરનો કેસ છે. ઓકે, આમાં આઈધરનો કેસ છે, ખાસ ધ્યાન આપજો, ખાસ નોટ કરી રાખજો. નેક્સ્ટ, ટેન્શન નહીં, એક્ઝામમાં પ્રોપર હશે, કદાચ કોઈ આમ તેમ હોય સેટ કરવામાં. નો પેઇન્ટ ઇઝ ફિરાસ્કો, અને કદાચ જો ઓપ્શનમાં એવું હોય ને, માનો કે કદાચ આ જ ઓપ્શન હોય તો તમારે ઓનલી બી ટીક કરવો પડશે, કદાચ આ જ ઓપ્શન હોય તો ઓનલી બી ટીક કરવા પડે. નો પેઇન્ટ ઇઝ ફિરાસ્કો, નો ફિરાસ્કો ઇઝ liquor, અને સમ પેઇન્ટ્સ આર liquor. અચ્છા, અહીંયા છે, ઉભા રહો, તો આ ડાયાગ્રામ કંઈક આવું બનશે. પહેલા આ લઈ લઈએ, ઓકે, નો પેઇન્ટ ઇઝ ફિરાસ્કો. ઓકે, એટલે આવી રીતે છે. આની સાથે પણ નો રિલેશન છે, આની સાથે પણ નો રિલેશન છે. જો આવી રીતે, કોને? ફિરાસ્કોને. હે ને, નો પેઇન્ટ ઇઝ ફિરાસ્કો, નો ફિરાસ્કો ઇઝ ફિરાસ્કો, એટલે આ બેનો નો રિલેશન છે, આ બેમાં એકબીજામાં સાથે રિલેશન છે, બટ આનો નો રિલેશન છે આની સાથે. નો લિક્વિડ ઇઝ પેઇન્ટ, એવું બની નહીં શકે, કેટલાક છે જ, એટલે આ ખોટું છે, કેટલાક તો છે. ઓકે, નો લિક્વિડ ઇઝ ફિરાસ્કો, હા, એ તો સાચું જ છે ને. જો અહીંયા લખેલું છે, અહીંયા નો ફિરાસ્કો ઇઝ લિક્વિડ, પણ નો લિક્વિડ ઇઝ ફિરાસ્કો સાચું છે. સમ
ફેરેસ્કો આર પેન્ટ, સમ ફેરેસ્કો આર પેન્ટ, સમ ફેરેસ્કો આર પેન્ટ અને નો રિલેશન છે ખોટું. ઓલ લેક્વર્સ આર પેન્ટ્સ, ઓલ લેક્વર્સ આર પેન્ટ્સ ને આ ખોટું છે. ઓનલી ટુ ફોલો, ઓનલી ટુ ફોલો, ઓપ્શન એ, ઓનલી ટુ ફોલો, ઓનલી ટુ ફોલો. લાયન્સ અહીંયા. Some lions are cats. Some lions are cat. All cats are animal. All cats are animal. Some animals are not lions. Some animals are some અહીંયા છે જો. Some animals are not lion. Some animals are not lion. But some animals are lion. કેમ કે એને શું કીધું છે? All lions, some lions are cat. Some lions are cat. And all cats are animal. All cats are animal. એનો મતલબ some animals are lion, some lion are animal, but some lions are not animal. Some animals are not lion. એટલે આ સમ નો કેસ પણ છે અને આ સમ નોટ નો કેસ પણ છે. બંને કેસ સાથે છે. અહીંયા સમ છે અને અહીંયા સમ નોટ છે. બંને કેસ સાથે છે. બંને કેસ સાથે છે. ઓકે. some animals are lion. હા, સાચી વાત છે. some animals are lion બને. all lions are animal. all lions are animal. all ના બને. all ના બને. અને પોસિબિલિટીમાં હોય તો કઈ વાત, પણ પોસિબિલિટીમાં બને કારણ કે સમ એનિમલ્સ આર નોટ લાયન. બને જ નહીં ને, બને જ નહીં ને. નો લાયન ઇઝ, સોરી, નો એનિમલ ઇઝ લાયન. નો એનિમલ ઇઝ લાયન. ના, એવું તો ના કહી શકાય કારણ કે સમ એનિમલ્સ આર લાયન. જો હવે એમાં આઈધર પણ ના આવે કારણ કે સમ એનિમલ્સ આર લાયન અને નો એનિમલ ઇઝ લાયન, તો આઈધર ના આવે કારણ કે આ તો 100% સાચી વસ્તુ છે ને. તો અહીંયા આવશે ઓનલી વન ફોલો. ઓનલી વન ફોલો. કન્ક્લુઝન ઓનલી વન ફોલો. ઇઝ ઇટ ક્લિયર? યસ યા નો? ઓકે, ચાલો ક્લિયર છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. ચાલો, ક્વેશ્ચન નંબર 16. સ્ટેટમેન્ટ છે નો મેન ઇઝ રેટ એન્ડ નો રેટ ઇઝ કેટ. નો મેન, અહીંયા જોઈ લઈએ. ચાલો, નો મેન ઇઝ રેટ, નો મેન ઇઝ રેટ એન્ડ નો રેટ ઇઝ કેટ. નો રેટ ઇઝ કેટ. ડન. સમ કેટ આર મેન, સમ કેટ આર મેન. જો આ ટાઈપના જે પ્રશ્નો આવે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમે જો આની સાથે રિલેશન રાખે છે? નથી રાખતો. કેટ તો ફક્ત રેટને જાણે છે, રેટ ફક્ત મેનને જાણે છે. કેટ નથી મેનને જાણતો, મેન નથી કેટને જાણતો. આ એકબીજાને જાણતા નથી. એકબીજાને જાણતા ન હોય ને એની વચ્ચે કોઈ કમેન્ટ ના કરી શકાય, એના વચ્ચે કોઈ કન્ફર્મેશન ના આપી શકાય. હા, શક્યતામાં આપી શકો છો, પોસિબિલિટી હોય તો આપી શકો છો. એન્ડ સમ કેટ આર મેન તો નથી ખબર, ખોટું છે. સમ કેટ આર નોટ મેન, સમ કેટ આર નોટ મેન, તો આ એ ખોટું છે. હવે તમને એમ મનમાં પ્રશ્ન થાય, સાહેબ આમાં આઈધર ફોલો થાય છે અને આ લોકો અહીંયા આઈધર લખેલું છે. આ લોકો અહીંયા આઈધર લખેલું છે. એનું રીઝન છે આ જે પ્રશ્નો છે ને પ્રીવિયસ યરના, બરાબર, એ સૌથી પહેલા સમ અને સમ નોટમાં એસએસસી કે રેલવે જે પણ હોય એ પહેલા સાચું કરતી, પછી એમાં જ એ લોકો એરર મતલબ એમાં ફાઇન્ડ કરી કે ના, સમ અને સમ નોટ ક્યારે પણ આઈધરમાં ના આવી શકે. સમ અને સમ નોટ ક્યારે પણ આઈધર આ છે ને, સમ કેટ આર મેન, સમ કેટ આર નોટ મેન. એનો મતલબ જો મેં તમને લગભગ કન્સેપ્ટમાં સમજાયું કે ભાઈ સમ મેન આર કેટ અને સમ કેટ આર મેન. હું એમ કહું સમ કેટ આર મેન, બરાબર, હું આ બનાવું છું સમ મેન આર કેટ, તો આની અંદર જ મને સમ મેન આર કેટ નોટ, સમ મેન આર નોટ કેટ મને દેખાય છે. સમ મેન આર નોટ કેટ મને દેખાય છે કે આ મેન એવા છે જે કેટ નથી. આઈધરનો કન્સેપ્ટ શું થાય? એક ડાયાગ્રામમાં દેખાય તો બીજા ડાયાગ્રામમાં ના દેખાવું જોઈએ, અને બીજામાં દેખાય તો પહેલામાં ના દેખાવું જોઈએ. આમાં તો એક જ ડાયાગ્રામમાં બંને વસ્તુ દેખાય છે, સમ પણ દેખાય છે, સમ નોટ પણ દેખાય છે. આનો જે એક કેસ છે પેલો ઓનલી અ ફ્યુ વાળો, તમને ખ્યાલ હોય, હું એમ કહું ઓનલી અ ફ્યુ મેન આર કેટ, એનો મતલબ એવો થયો કેટલાક મેન કેટ છે, કેટલાક મેન કેટ નથી. એકની અંદર બે વસ્તુ દેખાય છે. એનો મતલબ આ જે ઓનલી અ ફ્યુ બને છે એ સમ પ્લસ સમ નોટ થી જ બને છે. સમ પ્લસ સમ નોટ થી જ બને છે. સમ પ્લસ સમ નોટ થી જ બને છે આ બંને વસ્તુ. તો એક જ વસ્તુ બંનેમાં જો આવી જાય તો એ આઈધરમાં કેવી રીતે આવે મને એમ કહો? ના આવે ને. તો અહીંયા ઓપ્શન સી કરો અને આ નાઈધર કરો. ઓકે, ઓપ્શન સી કરો અને નાઈધર કરો. ડન. ઓપ્શન સી કરો, નાઈધર કરો. આ જાણી જોઈને આ રીતના આઈધર મેં અહીંયા ઓપ્શન મૂકેલો છે અને પછી હું તમને નાઈધર કરાવું છું. એનું રીઝન છે
કે આ સૌથી પહેલા જે લેતા હતા એ પ્રમાણે એમાં કરેક્શન હતું. હવે એ લોકોએ મતલબ ત્યાં ભૂલ હતી, હવે એને કરેક્શન કરીને અહીંયા નાઇધર વન નોર ટુ ફોલો, એક બેમાંથી એકે ફોલો નહીં થાય, બંને ખોટા છે. અને અમુક જગ્યા પર તમે જોશો ને તો એમાં આઈધરમાં લઈ જાય છે. અને મેં તમને આગળ સ્પષ્ટતા કરી જ છે કે આઈધરમાં સમજો, આઈધરમાં એક તો સમ નો જાય, ઓલ સમ પ્લસ નો જાય, ઓલ પ્લસ નો જાય અને ઓલ પ્લસ સમ નોટ જાય. ક્યારે પણ સમ અને સમ નોટ આઈધરમાં ના જાય. ક્યારે ના જાય? ક્યારે ના જાય? આ જાય પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, આ આઈધરમાં જાય, બટ સમ નોટ ક્યારે આઈધરમાં જાય નહીં. ચાલો આગળ વધીએ. સમ એપલ્સ આર બનાના. સમ એપલ્સ આર બનાના. કેટલાક એપલ બનાના છે? ઓલ બનાનાસ આર ફ્રૂટ. ઓલ બનાનાસ આર ફ્રૂટ. સમ ફ્રૂટ આર એપલ. કેટલાક ફ્રૂટ એપલ થશે? થશે 100% થશે. સમ બનાનાસ આર ફ્રૂટ. હા, કેટલાક બનાના પણ ફ્રૂટ છે, એ પણ થશે. બેવ ફોલો છે, બંને ફોલો થશે. ઓપ્શન ડી 1 and 2 બોથ આર ફોલો. ડન. નેક્સ્ટ. સમ પેરેટ્સ આર બર્ડ્સ. સમ પેરેટ્સ આર બર્ડ્સ. કેટલાક પેરેટ બર્ડ છે? નો બર્ડ ઇઝ મેમલ. નો બર્ડ ઇઝ મેમલ. સમ બર્ડ્સ આર પેરટ. કેટલાક બર્ડ પેરટ છે? હા, કેટલાક પેરટ બર્ડ છે તો કેટલાક બર્ડ તો પેરટ હોવાના જ છે, ઓબ્વિયસલી હોવાના. સમ મેમલ્સ આર પેરટ. સમ મેમલ્સ આર પેરટ. હવે જો આ મેમલ પેરટને જાણતો નથી, મેમલ પેરટને જાણતો નથી. નથી જાણતો હોય તો કોઈ કમેન્ટ ના કરી શકે ને. ખોટું છે. ઓનલી વન ફોલો. ઓનલી વન ફોલો. ઓનલી વન ફોલો. અચ્છા, આ આકૃતિ પરથી મને એક વસ્તુ યાદ આવે છે, હું તમને અત્યારે સમજાવવા માંગુ છું. કેમ કે એક્ઝામની અંદર ક્યારેક છે ને એ ટાઈપના પ્રશ્ન પૂછાય ને તો ખાસ ધ્યાન રહેવું તમારે. સમજો, હું તમને આના પરથી યાદ આવે છે, હું તમને સમજાવી દઉં. એ કન્સેપ્ટ બહુ જબરજસ્ત કન્સેપ્ટ છે પણ. બરાબર, જો હું અહીંયા તમને કન્ક્લુઝન લખું છું એટલે તમને આઈડિયા આવી જશે. સ્ટેટમેન્ટ લખું તમને આઈડિયા આવી જશે. ઓલ એ આર બી. સમજી લો. સોરી, સમ એ આર બી, નો બી ઇઝ સી. આવી રીતે સમ એ આર બી, નો બી ઇઝ સી. માની લો આવી રીતે એક સ્ટેટમેન્ટ છે, સમ એ આર બી, નો બી ઇઝ સી. તો આમાં એ અને સી માટે શું સાચું છે અને શું ખોટું છે સમજી લેજો. તો 4 વાક્ય છે, એક ઓલ છે, એક સમ છે, એક નો છે અને એક સમ નોટ છે. આ 4 કન્ક્લુઝન આવે, આ 4 વાક્ય આવે. હવે પહેલું કન્ક્લુઝન હું એમ કહું, ઓલ એ આર સી. જો એ સી ને જાણતો નથી, પહેલી વસ્તુ હોય. હમણાં તમને મેં અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી કે એ સી ને જાણે છે, એ સી સોરી પેરોટ મેમલને જાણે નથી જાણતો તો એના વિશે કોઈ કમેન્ટ ના કરી શકે. બટ ધ્યાન આપજો, ઓલ એ આર સી. તો ઓલ એ આર સી, તમે કહો એ સી ને જાણતો નથી તો શું કામ કમેન્ટ કરવી જોઈએ? આ તો ખોટું હોઈ શકે, શક્ય, આ તો ડાઉટફુલ છે. ડાઉટફુલ નથી, આ 100% રોંગ છે. 100% રોંગ છે. ઓલ એ આર સી ક્યારે જઈ જ નહીં શકે. કેમ? કારણ કે આ જે બી છે ને, આ બી, એ બી એને કહેશે કે સમ એ, બી એને કહેશે કે તારા જેટલો ભાગ મારી પાસે છે, તારો જેટલો ભાગ મારી પાસે છે એ હું સી ને નહીં આપું. સમ એ આર નોટ સી 100% રાઈટ. એનો મતલબ ઓલ એ આર સી 100% રોંગ. આ એ પૂરેપૂરો ક્યારે સીમાં ના જાય? કેમ ન જાય? આ એ પૂરેપૂરો સી કેમ ન જાય? કારણ કે આ બી એને ના મોકલે. કેમ ના મોકલે? આટલો ભાગ હું તને નહીં આપવા દઉં. એનો મતલબ ઓલ એ આર સી 100% રોંગ અને સમ એ આર નોટ સી 100% રાઈટ. હા, તમારે સમ એ આર સી જવું હોય તો ડાઉટફુલ, જવું હોય તો જાઓ, ના જવું હોય તો ના જાઓ, કોઈ ટેન્શન નથી. બરાબર છે. નો એ ઇઝ સી અમારે એવું કરવું હોય તોય અમને કોઈ ટેન્શન નથી. બટ આ બંને એક 100% રાઈટ અને એક 100% રોંગ અને એક 100% રાઈટ. અને આ જે બંને આ આઈધરમાં જાય, આ આઈધરમાં જાય, આ આઈધર ઓરમાં જાય. એક સમ છે ને નો છે ને આ આઈધરમાં જાય. બટ આ આઈધરમાં ના જાય.
હવે આ ઓલ સાથે નો આવે કેમ કે ઓલ ARC નો ARC તમે અત્યારે મને કહેશો સાહેબ તમે આઈધરમાં અત્યારે કીધું ને કે ઓલ અને નો આઈધરમાં આવે બટ તમે કન્ડિશન તો જો ઓલ ARC 100% રોંગ છે નો AEC આ ડાઉટફુલ છે 100% રોંગ છે જેની વાસ્તવિકતા બતાવી દે 100% રાઈટ અને 100% રોંગ એ આઈધરમાં ક્યારે જાય જ નહીં પછી ગમે એ કન્ડિશન આવે પોઝિટિવ નેગેટિવ ઓલ નો સમ નો ગમે એ આવે કોઈ આઈધરમાં ના જાય કારણ કે આ વાસ્તવિકતા બતાવી દે છે કે ઓલ ARC રોંગ છે અને સમ AR નોટ છે 100% રાઈટ છે આ કન્સેપ્ટ બહુ જબરજસ્ત છે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે આની પર ધ્યાન આપજો ચાલો ક્લિયર નેક્સ્ટ સમ મૂન્સ ઓલ કાઇટ આર લાઇટ all kite are light all light are moon all light are moon all kite are light all light are moon some moon is kite કેટલાક મૂન કાઇટ છે હા છે ને અહીંયા દેખાય છે આ બધા મૂન કાઇટ છે સાચી વાત છે some light is kite some light is kite હા અહીંયા જે લાઇટ છે ને એ કાઇટ છે ઓકે ચાલો એનો મતલબ બંને સાચા છે બોર્ડ કન્ક્લુઝન ફોલો ઓપ્શન A and B now clear next some planets are 3 કેટલાક પ્લેનેટ છે જે 3 છે કેટલાક પ્લેનેટ છે જે 3 છે some leaves are tree some leaves are tree હવે some leaves are planet some leaves are planet some leaves are planet ખોટી વસ્તુ છે some planets are not tree some planets are not tree એ પણ ખોટી વસ્તુ છે હવે અહીંયા પણ જોજો તમે અહીંયા પણ તમે જોજો અહીંયા સમ છે અહીંયા સમ નોટ છે સમ અને સમ નોટમાં ક્યારેય પણ આઈધર ના આવે આન્સર આવે નાઈધર નો ઓપ્શન સી નેક્સ્ટ રેડી ચાલો all pen are pencil all pen are pencil or pen are pencil all books are pen અચ્છા તો થોડુંક પેન ને મોટું બનાવી દઈએ આપણે કારણ કે એમાં બુક છે તો આમાં બુક છે all book are pen all pen are pencil આવી રીતે છે some books are pen some books are pen અરે બધી જ બુક પેન છે તો થોડી તો હોવાની જ ને એક લેલો છે all book are pen some book are pen હોવાનું છે 100% હોવાનું છે some pencil are book શું કેટલીક પેન્સિલ બુક છે હા બુકની અંદર પેન્સિલ છે બુક છે બંને સાચા છે ઓપ્શન ડી સમજાય છે નેક્સ્ટ એટલે બહુ ટફ પણ નહીં પૂછાતું નોર્મલ લેવલ પર પૂછાય છે ચાલો સમ સ્ટેટમેન્ટ્સ આર પેરેગ્રાફ સમ સ્ટોરીઝ આર નોટ પેરેગ્રાફ ઓકે હવે જો આ લઈ લો સમ સ્ટોરીઝ આર નોટ પેરેગ્રાફ સમ સ્ટોરીઝ આર નોટ પેરેગ્રાફ and some statements are paragraph some stories are not paragraph but some statements are paragraph done no story is paragraph કોઈ પણ સ્ટોરી પેરેગ્રાફ નથી ખોટું ને તમને થોડી ખબર છે કોઈ પણ સ્ટોરી બની પણ શકે ને આ પેરેગ્રાફ ને અહીંયા બેસવું હોય તો અહીંયા બેસી શકે છે આ પેરેગ્રાફ અહીંયા બેસી શકે છે તો પછી આ ખોટું પડી જાય મતલબ આ ડાઉટફુલ કેસ છે સમજાય ને આ બધા ડાઉટફુલ કેસ છે કે નો સ્ટોરી ઇઝ પેરેગ્રાફ આ ડાઉટફુલ છે બની પણ શકે છે સમ બની પણ શકે છે ના પણ બની શકે સમ સ્ટેટમેન્ટ આર નોટ સ્ટોરી સમ સ્ટેટમેન્ટ આર નોટ સ્ટોરી કેટલાક સ્ટેટમેન્ટ સ્ટોરી નથી એ પણ 100% ના કહી શકાય ખોટું છે હા સમ સ્ટોરી આર નોટ સ્ટેટમેન્ટ અહીંયા કદાચ આમ બની જાય આમ બને આમ કદાચ બની જાય સ્ટેટમેન્ટ સોરી આવી રીતે બની જાય કદાચ સ્ટેટમેન્ટ તો સમ સ્ટેટમેન્ટ આર નોટ સ્ટોરી પણ સાચું 100% ના કહી શકાય ને એ પણ ખોટું છે બરાબર છે neither one nor two follow next some planets are sun no sun is star ચાલો સારો છે પ્રશ્ન all planets is sun શું બધા પ્લેનેટ સન હોય પોસિબિલિટીમાં હોઈ શકે છે બધા પ્લેનેટ સન પોસિબિલિટીમાં હોઈ શકે છે બટ અત્યારે ખોટું છે નો સ્ટાર ઇઝ સન કોઈ પણ સ્ટાર સન નથી હા આ વાત સાચી છે એ કોઈ પણ સ્ટાર સન નથી ઓનલી ટુ ફોલોઝ ઓનલી ટુ સમજાય છે ને નેક્સ્ટ all AI are CA all AI
are CA. No CA is CU. No CA is CU. Some AI are CU. Some AI are CU. અરે આને બાર આ CA આ AI ને બહાર જ નથી કરવા દે તો આની સાથે રિલેશન ના બનાવે એનો મતલબ આ ખોટું. Some AI are not CU. Some AI are not CU. સાચું આ સાચું. કેમ સાચું? કારણ કે some CA are not CU. તો some AI are not CU. કેટલાક AI પૂરેપૂરા ના છે પૂરેપૂરા AI CU ના હોય તો કેટલાક પણ AI CU નથી જ ને સાચું છે. ઓનલી ટુ ફોલો. સમ AI are not CU. સાચી વાત છે બરાબર છે પૂરેપૂરી ના છે. ચાલો નેક્સ્ટ. નો લેમન ઇઝ ઓરેન્જ. નો લેમન ઇઝ ઓરેન્જ. સમ ઓરેન્જ આર એપલ. સમ ઓરેન્જ આર એપલ. ઓકે. નો ઓરેન્જ ઇઝ લેમન. નો ઓરેન્જ ઇઝ લેમન. સમ નો લેમન ઇઝ ઓરેન્જ. નો ઓરેન્જ ઇઝ લેમન સાચું છે. સમ લેમન્સ આર એપલ. સમ લેમન્સ આર એપલ. લેમન એપલ ને જાણતો નથી કોઈ કમેન્ટ ના કરી શકે. ઓનલી વન ફોલો. બી ઓપ્શન. ઓનલી વન ફોલો. સમ લેમન્સ આર એપલ. કેટલાક લેમન એપલ એપલ લેમન લેમન એપલ એકબીજાને જાણતા નથી એટલે ખોટું. એટલે આ સાચું છે મતલબ ઓનલી વન ફોલો છે બીજું ખોટું છે. નેક્સ્ટ. ઓલ મેન આર ફિશ. ઓલ મેન આર ફિશ. All men are fish. Okay. Some birds are fish. Some birds are fish. Some birds are fish. No bird is man. No bird is man. Bird man ને જાણે છે નથી જાણતો ખોટું. Some birds are men. Some birds are men. Bird man ને જાણે છે ખોટું. પણ હવે જો એક નો છે અને એક સમ છે. બર્ડ છે મેન છે સબ્જેક્ટ છે કે પોઝિટિવ નેગેટિવ છે આ આઈધર માં જતું રહેશે બિંદાસ અને આઈધર નહીં આવશે બેટા આઈધર માં આવશે. આ આઈધર માં જતું રહેશે બિંદાસ. આ આઈધર માં જતું રહેશે બિંદાસ. આ આઈધર માં જતું રહેશે. સમજાય? નો અને સમજે. હવે બર્ડ મેન ને જાણતો નહીં. જો આઈધર નો કેસ સમજો. હવે માની લો કે આમાં નો નો કેસ છે. ચલો કે બર્ડ મેન ને નથી જાણતો બટ આવો કેસ બની જાય તો જેમ કે અહીંયા મેન બરાબર છે અહીંયા ફિશ અને અહીંયા બર્ડ્સ. મારે તો આ ચેક કરવાનું છે સમ ફિશ આર બર્ડ સમ બર્ડ્સ આર ફિશ. તો જો આ મેન બર્ડ ને જાણે બર્ડ મેન ને થોડું જાણે બટ આમાં મેન બર્ડ ને નથી જાણતો. આમાં બર્ડ મેન ને નથી જાણતો મેન બર્ડ ને નથી જાણતો તો આમાં નો નો કેસ ના બને આમાં સમ નો કેસ ના બને. બર્ડ અને મેન ની વાત કરું. બર્ડ અને મેનમાં આમાં નો નો કેસ ના બને આમાં સમ નો કેસ ના બને એટલે આમાં સમ નો ખોટો પડે નો નો સાચો પડે. આમાં નો નો ખોટો પડે સમનો સાચો પડે. તો આઈધર નો મતલબ જ એમ થાય કે એકમાં સાચું એકમાં ખોટું બીજામાં ખોટું માં સાચું. એનો મતલબ ઓપ્શન સી આમાં આઈધર ઓર આવે. નેક્સ્ટ. સમ ડોંકી આર હોર્સીસ. સમ ડોંકી આર હોર્સીસ. ઓકે. સમ ટાઈગર્સ આર ડોંકી. સમ ટાઈગર્સ આર ડોંકી. ઓલ ટાઈગર આર હોર્સીસ. ઓલ ટાઈગર આર હોર્સીસ પોસિબલ છે બટ અત્યારે ખોટું એમ નથી ને. સમ હોર્સીસ આર ટાઈગર. સમ હોર્સીસ આર ઓલ ટાઈગર્સ આર હોર્સીસ. શું આ બધા ટાઈગર હોર્સીસ માં આવી શકે? આવી શકે મતલબ ઓલ ટાઈગર આર હોર્સીસ નહીં શક્યતા નથી ને મતલબ શક્યતા છે કન્ફર્મ નથી ને. સમ હોર્સીસ આર ટાઈગર. સમ હોર્સીસ આર ટાઈગર એ પણ ખોટું છે. બંનેમાં પોસિબિલિટી લાગે તો જ સાચું છે મતલબ બે ખોટા છે. નાઈધર વન નોટ ટુ ફોલો. ડન. સમ સ્વિચ ઇઝ નોટ કી. સમ સ્વિચ આ સ્વિચ છે. સમ સ્વિચ ઇઝ નોટ કી. સમ સ્વિચ ઇઝ નોટ કી. સમ કીઝ આર નોટ લાઇટ. અચ્છા. સમ કીઝ આર નોટ લાઇટ આવી રીતના છે. સમ લાઇટ્સ આર નોટ કી. સમ લાઇટ્સ આર નોટ કી. 100% તો ના કહી શકો. 100% ના કહી શકાય ને કારણ કે આ લાઇટ અહીંયા બેસે તો કેટલીક લાઇટ કી બને પણ આ લાઇટ અહીંયા બેસે તો કેટલીક લાઇટ આ લાઇટ અહીંયા બેસે તો કેટલીક લાઇટ કી બને પણ બરાબર. સમ સ્વિચીસ ઇઝ લાઇટ. સમ સ્વિચીસ ઇઝ સ્વિચ લાઇટ ને જાણતો નથી લાઇટ સ્વિચ ને જાણતો નથી તો કોઈ કમેન્ટ ના કરી શકે. બંને ખોટા. નાઈધર વન નોટ ટુ ફોલો. ઓપ્શન સી. નાઈધર વન નોર ટુ ફોલો. ડન. ઓલ pig are animals. All pig are animal. Some animal are not bird.
સમ એનિમલ આર નોટ બર્ડ. બરાબર છે. હવે આ અહીંયા અંડરબીન બેસી શકે, બર્ડ સાથે, બર્ડ પીગ સાથે રિલેશન બનાવી શકે, ના પણ બનાવે, એની મરજી, એને બનાવવું ના બનાવવું એની ઉપર છે. સમ pigs આર નોટ બર્ડ. સમ pigs આર નોટ બર્ડ. મેં તમને શું કીધેલું? સમ pigs આર નોટ બર્ડ. તો એ બનાવી પણ શકે, ના પણ બનાવી શકે. સમ એનિમલ્સ આર pig. અહીંયા તો સમ એનિમલ્સ આર pig, અહીંયા તો છે ને એનિમલ, આ બધા એનિમલ અહીંયા જ છે. જો આ બધા જ એનિમલ છે, કેટલાક એનિમલ પીગ છે, બધા એનિમલ નથી ને. તો સમ એનિમલ્સ આર પીગ, કેટલાક એનિમલ તો પીગ છે ને. આ સાચું છે, આ ખોટું છે? બરાબર છે. ઓપ્શન ઓનલી ટુ ફોલો. ઓપ્શન એ. કેમ ઓપ્શન એ? કારણ કે સમ pigs આર નોટ બર્ડ. પીગ બર્ડ, જો આ નો રિલેશન નથી, સમજો. આ બર્ડ અહીંયા પણ બેસી શકે છે, જરૂરી નથી. આ બર્ડ ને તો જ્યાં બેસવો હોય બેસે. બર્ડ અહીંયા પણ બેસી શકે છે, બર્ડ અહીંયા પણ બેસી શકે છે, સમજાય છે? બર્ડ આ પીગ સાથે પણ બેસી શકે છે, આવી રીતે પણ બેસી શકે છે. તો કેટલાક બર્ડ પીગ બને પણ. એટલે આવું કન્ફર્મ ના કહી શકાય કે સમ પીગ આર નોટ બર્ડ. સમ પીગ આર નોટ બર્ડ કન્ફર્મ ના કહી શકાય. નેક્સ્ટ. નો મેન ઇઝ વુમન. નો મેન ઇઝ વુમન. નો મેન ઇઝ વુમન. નો વુમન ઇઝ લેડી. નો વુમન ઇઝ લેડી. નો મેન ઇઝ લેડી. કોઈ પણ મેન લેડી નથી. મેન લેડીને જાણતો નથી, લેડી મેનને જાણતી નથી. ખોટું. સમ મેન આર નોટ વુમન. સમ મેન આર નોટ વુમન. આ સાચું છે. આ કેમ સાચું છે? જો કોઈ પણ મેન વુમન નથી, बराबर से. नो ए इज बी, सम ए आर नॉट बी. जब पूरा का पूरा ए बी में नहीं जाएगा तो कुछ ए का हिस्सा भी बी में नहीं जाएगा ना. કહેવાનો મતલબ નો મેન ઇઝ વુમન, તો સમ મેન આર નોટ વુમન. સાચું છે ને. એક પણ મેન વુમન નથી તો કેટલાક મેન પણ વુમન નથી. એક પણ મેન વુમન નથી તો કેટલાક મેન પણ વુમન નથી જ ને, કારણ કે આ નો રિલેશન છે. તો બીજું સાચું છે. એનો મતલબ ઓનલી ટુ ફોલો. ઓપ્શન એ. આઈ હોપ તમને આ બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. ડન. 30 ક્વેશ્ચન મેં લીધા હતા. મેં તમને કીધું એ પ્રમાણે આપણે ટોટલ 30 પ્રશ્નો જ લીધા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આ સિલોગ્સની અંદર હજી પણ આને તમારે વ્યવસ્થિત રીતે હજી પણ પ્રોપર વેમાં કન્સેપ્ટને ક્લિયર કરવો હોય તો આ જ યુટ્યુબ ચેનલ પર સિલોગ્સનો કમ્પ્લીટ કન્સેપ્ટ એક જ લેક્ચરમાં 1.5 કલાકનો વિડીયો બનાવેલો છે. એકલો કન્સેપ્ટ પર છે. એકવાર જરૂર જોજો. એ જોશો એટલે તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે અને પછી આ પ્રશ્નો જોશો ને તો 100% ક્લિયર થશે. આની અંદર મેં એકદમ ડિટેલમાં કન્સેપ્ટ નથી સમજાયો. હા, બને ત્યાં સુધી જેટલો સમજાવી શકાય એટલો સમજાયો છે, પણ ઇન ડિટેલ નથી સમજાયો. ફક્ત ને ફક્ત મેં તમને ઉપર કન્સેપ્ટ સમજાવ્યો છે અને પ્રશ્ન સોલ્વ કરાવ્યો છે, કારણ કે આ એક રિવિઝન છે. રિવિઝનની અંદર આખો કન્સેપ્ટ ડિટેલમાં ના સમજાવવાનો હોય. એના માટે મેં તમને કીધું કે ત્યાં જતા રહો. ડન. ત્યાંથી જોઈ લો પ્રોપર અને પછી આ પ્રશ્ન સોલ્વ કરશો એટલે થઈ જશે ક્લિયર. ડન. હવે ગ્રુપ ડી નું કહે છે કે સ્ટે લાગી ગયો છે, એક્ઝામ ડેટ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે, આ છે, બધું છે, નો ડાઉટ. બટ આ સિરીઝ આપણે ચાલુ રાખશું. બરાબર છે. એ આવશે ત્યારે જોવાઈ જશે. બરાબર. કારણ કે હવે જો તૈયારી સ્ટાર્ટ કરી છે, આજે નહીં તો કાલે એક્ઝામ તો લેવાના છે. ઘણા વિદ્યાર્થીઓ કે સ્ટે લાગી ગયો છે તો અત્યારે શું કરવું જોઈએ, એ બધી વસ્તુ છોડો. તમે તમારી તૈયારી ચાલુ રાખો. તમે એવું વિચારો કે હજી હું પરફેક્શન લાવું, હજી હું પ્રિપરેશન સારી રીતે કરું તો મારી બહુ સારી એવી પ્રિપરેશન થઈ શકે છે. તો એક્ઝામ ઓક્ટોબરમાં લેવાય, નવેમ્બરમાં લેવાય, ડિસેમ્બરમાં લેવાય, જાન્યુઆરીમાં લેવાય, જ્યાં લેવાય ત્યાં લેવાય. તમે તમારી તૈયારી પ્રોપર ચાલુ રાખો, વ્યવસ્થિત રીતે તૈયારી રાખો. આરામથી એક્ઝામ ક્લિયર થઈ શકે છે. ઓકે, આ સિરીઝ આપણે ચાલુ રાખશું ધીરે ધીરે. ઓકે ઓકે. એક્ઝામમાં સ્ટે લાગ્યો છે તો હજુ થોડું સારું ડિટેલમાં સમજી શકાશે એવું પોઝિટિવ વિચાર. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.